કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું મારી ચેનલ આર્ટ ક્રાફ્ટ એન્ડ DIY વિથ મી. તો મારી પાસે એક આવો ખરાબ પિયાનો પડેલો હતો અને કેટલા ટાઈમથી મેં એને સાચવેલો હતો. તમે જોઈ શકો છો આની હાલત કેવી છે. આનો કંઈ પણ યુઝ થાય તેમ નથી. તો મારા મનમાં એક એવો આઈડિયા આવ્યો છે કે તમે તેને જોઈને ખુશ થઈ જશો. આ રીતે આપણે તેના સ્પેર પાર્ટ બધા અલગ કરી લેવાના છે અને ત્યારબાદ આવી એક બ્લેક કલરની ક્લોથ બેગ લેવાની છે અને આવી રીતે મારી પાસે એક માછલી ઘર છે જે ડેમેજ થઈ ગયું છે પણ સાવ નથી તૂટી ગયું. તો આપણે નીચે તેના સપોર્ટ માટે એક કાર્ડબોર્ડ ચોંટાડી દેશું અને તેની ફરતે આવી રીતે આપણે બેગને કટ કરીને લગાડી દઈશું. કાચના બોક્સની ફરતે સરસ મેઝરમેન્ટ લઈ અને આપણે બેગને કટ કરી લેવાની છે અને ત્યાર પછી આપણે ગ્લુ ગનની હેલ્પથી તેને ચોંટાડી દઈશું. આવી રીતે પ્રોપર મેઝરમેન્ટ થઈ જાય પછી તેને બધી સાઈડથી આપણે આ બોક્સની ઉપર લગાડી દેવાનું છે અને આ કાર્ડબોર્ડ એટલા માટે લગાડ્યું છે કે નીચેથી આપણે જે ડેમેજ થઈ ગયું છે તેનો આપણે જ્યારે યુઝ કરીએ તો આપણે મૂકવા ટાઈમે અવાજ પણ ના આવે અને વધારે ક્રેક ના થઈ જાય એના માટે મેં નીચે કાર્ડબોર્ડ લગાડેલું છે. અને માછલી ઘર પણ સાઈડમાંથી સાવ કાચ પણ ખરાબ જ છે, એનો બીજો કોઈ યુઝ થાય તેમ હતો નહીં એટલે મેં આવી રીતે તેનો યુઝ કરી લીધો છે. જો મારો વિડીયો તમને પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો આવા ને આવા DIY જોવા મળશે તમને મારી આ ચેનલમાં. જે આપણી પાસે વસ્તુ વેસ્ટ છે તેનો બેસ્ટ રીયુઝ કેવી રીતે કરી શકીએ એવા જ વિડીયો મારી ચેનલમાં તમને જોવા મળશે. ત્યાર પછી મેં બધા સ્પેર પાર્ટ જે અલગ કરેલા તે આવી રીતે કંઈક છે તેને આપણે સરસ આવી રીતે ગોઠવી અને એક પિયાનોનો શેપ આપવાનો જ આપણે પ્રયત્ન કરશું. તો આવી રીતે કટ કરી લેવાનું છે અને તેના અલગ અલગ ભાગને મેં ગ્લુ ગનની હેલ્પથી ચિપકાવી દીધા છે અને આવી રીતે સેટ કરી દીધા છે જેથી આપણે એક પિયાનો શેપનું સરસ મજાનું ઓર્ગેનાઇઝર તૈયાર થઈ જશે. અને આવું ઓર્ગેનાઇઝર જોઈને બાળકો પણ ખુશ થઈ જશે અને બાળકોની નાનપણની યાદી પણ સચવાઈ જાય, તેમના રમકડાની યાદી પણ સચવાઈ જાય અને આપણે હાથે બનાવેલી વસ્તુનો યુઝ કરવાની મજા પણ કંઈક અલગ જ હોય છે. અને આ વસ્તુ આપણે જ્યારે જ્યારે જોશું ને ત્યારે આપણને આપણા બાળકોના નાનપણની પણ યાદ તાજી રહેશે અને બાળકોને પણ આવી વસ્તુ વાપરવાની મજા આવશે. આ બોક્સનો યુઝ તમે ગમે તે વસ્તુ ઓર્ગેનાઇઝ કરવા માટે કરી શકો છો, જેમાં આપણે આપણું કટલેરી વગેરે પણ રાખી શકીએ છીએ. પણ મારું કહેવું તો એમ છે કે આમાં આપણે બાળકોની વસ્તુ જો રાખશું ને તો બાળકોને પણ મજા આવશે અને તેને જોઈને આનંદ પણ આવશે. તો મેં તો આ રીતનું એક બુક ઓર્ગેનાઇઝર તૈયાર કર્યું છે પણ તમે તમારી મનપસંદ વસ્તુ તેમાં ઓર્ગેનાઇઝ કરી શકો છો. આ રીતે તૈયાર થઈ ગયા પછી તેનો ગેટઅપ કંઈક આવો આવે છે. તમને આ જોયા પછી મારી ક્યાંય ભૂલ હોય તેવું દેખાય છે તમને તો મને કમેન્ટમાં જરૂર કહેજો. મને તો એક ભૂલ દેખાય છે તે હું તમને પછી સુધારીને પણ બતાવવાની છું. જો તમને આઈડિયા આવતો હોય તો તમે કમેન્ટમાં મને જરૂર જણાવો. એને ધ્યાનપૂર્વક જોશો ને તો એક મોટી ભૂલ છે તે આપણે ફરીથી એને સુધારી લેશું. આ રીતે તૈયાર થઈ ગયા પછી આપણે તે બોક્સનો યુઝ કંઈક બુક રાખવા માટેનો સ્ટેન્ડ તરીકે કર્યો છે. તમે જોઈ શકો છો આવી રીતે.
તમારા બાળકોનું ગમે તે સ્ટડી મટીરિયલ તમે ગોઠવી શકો છો અને તેના સ્ટડી ટેબલ ઉપર ગોઠવી શકો છો અને સરસ મજાના ઓર્ગેનાઇઝરનો યુઝ પણ કરી શકો છો. આટલું બધું તૈયાર થઈ ગયા પછી મને મારી ભૂલ દેખાણી અને તે પછી મેં સુધારી છે. જો આની સ્વિચ છે ને બધી મારાથી ઊંધી લગાડાણી છે, પણ ત્યાર પછી મેં ફરીથી તેને કાઢી અને વ્યવસ્થિત સેટ કરી છે અને ત્યાર પછી એ બોક્સ કંઈક આવું દેખાય છે. તમે જોઈ શકો છો પહેલાંના બોક્સમાં અને અત્યારના બોક્સમાં કેટલો ડિફરન્સ છે. તો આવા ને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.